हरि ओम। नमो भगवते वासुदेवाय। नीलाम्बुज श्यामल कोमलांगं सीतासमारो पीतवाम भागम पाणो महर्षा यकचारु चापाम नमामि रामं रघुवंशनाथम। सज्जनो અને બહેનો બાળકો, પરમાત્માની કથા ચાલી રહી છે। ઈશ્વર જેવી પ્રેરણા કરે એવી વાતો આપણે કરી રહ્યા છીએ, પણ સૌ બધા પોતપોતાનું સ્થાન લઈ લો। કથા શરૂ થાય એ પહેલા સૌ પોતાનું સ્થાન લઈ લો, પોતાની જગ્યા ઉપર શાંતિથી બેસી જાઓ। અવસર સરસ દેખાય છે। શકરપુરનું ભજન મંડળ પણ આવ્યું છે અને વખણાય છે શકરપુરનું ભજન પ્રેમીનું। એ ખબર છે, હું પણ સાંભળવા બેસીશ અડધો કલાક। કથા કર્યા પછી પણ તો બધા શાંતિથી બેસી જાઓ। પાંચ મિનિટ બેહી જમવા જાઓ। હા, શ્રી રાધે ગોવિંદ भज मन श्री राधे, श्री राधे गोविंद भज मन श्री राधे, श्री राधे जय जय राधे। श्री अब बुद्धून बोली जमवा जशो तो खानारामा पण भगवान आवशे। श्री राधे जय जय राधे। वाह भाई वाह, केवुं सरस, तमे मारा करते सरस गाओ छो। श्री राधे जय जय राधे। आम मने लागे छे के वासणामां वृंदावन ने गोकुळ जेवुं लागे छे। श्री राधे जय जय राधे। श्री राधे गोविंद भज मन श्री राधे, श्री राधे जय जय राधे। श्री राधे गोविंद भज मन श्री राधे, श्री राधे जय जय राधे। बहुत सरस, बहुत सरस। मीरा थोड़ी बात करी लो, प्रेम से जमवा पछी जाओ, तमने मोकलुं छुं। मीरा भजन गाती थी
2-5 મિનિટ પછી કરો, થોડુંક મને જમાવટ કરવા દો. ગાડી સ્ટેશન બહાર નીકળે ને પછી વાંધો નહીં. બેસીને પછી જમી જમીને બધી બહેનો આવીને બેસી જાય. મીરા એક જગ્યાએ ભજન ગાતી હતી. હવે મીરાને તાલનું ભાન નહીં તો કોઈએ મીરાના ઘર આગળ લખ્યું कि मीरा तुम ताल से गाती नहीं हो. तो मीरा पूछी नाख्યું, अरे ताल से नहीं मगर प्यार से गाती हूँ. ताल भले न હોય પણ પ્રેમ તો હોય ને, પ્યાર તો હોય ને. તો ગઈકાલે આપણે જોયું કે રામનો જન્મ થયો, લક્ષ્મણનો જન્મ થયો, ભરતનો જન્મ થયો, શત્રુઘ્નનો જન્મ થયો. ત્રણેય રાણીઓએ પુત્રને જન્મ આપ્યા છે. એ આનંદ કેવો હશે અયોધ્યામાં. આનંદ કરી રે મારે ભજવા હરી મારા સંતો એ સોહાગી મળ્યા આનંદ ઘડી. એવો આનંદ થયો છે. આમ ચારે ભાઈઓનો જયારે જન્મ થયો ત્યારે અયોધ્યામાં સૂર્યનારાયણ આથમવાનું ભૂલી ગયા. દિવસ જ રહ્યો, રાત પડી જ નથી. એટલો આનંદ. જ્યાં ખોદે ને 1 ફૂટ ખોદે હીરા માણેક નીકળે. રાજા દશરથને ખબર પડી કે મારા ત્યાં દીકરાઓનો જન્મ થયો તો સોનાના હાર તોડી તોડીને દાસીઓને બધાને નોકરોને આપવા માંડ્યા. ઉમંગ. એવો આનંદ થયો છે. સાક્ષાત પરમાત્મા જ્યારે અવતાર લઈ અને આ દુનિયામાં અને રાજા દશરથના ઘેર આવે એવું ભાગ્ય કોનું કહેવાય. ખૂબ આનંદ થયો છે. સૂર્યદેવ પણ ભૂલા પડી ગયા છે. ભાઈ સૂર્યનારાયણ ને પણ એમ થયું કે રામ આવ્યા છે એટલે સૂર્ય પણ ઝાંખો પડી ગયો. રામના દર્શન કરીને સૂર્યનારાયણ પણ ઝાંખો પડી ગયો. એવું સુંદર વાતાવરણ થયું છે. ઢોલ શરણાઈ વાગે છે. સાધુ સંતો પણ સમાધિ છોડીને રામના દર્શન કરવા આવે છે. એકનું નામ રામ પાડ્યું. આરામ આપે એનું નામ રામ. ભરત જે ભરણ પોષણ કરે એનું નામ ભરત. શત્રુનો નાશ કરે એનું નામ શત્રુઘ્ન. અને જેનામાં ઉદારતા હોય એ લક્ષ્મણ. ચારે ભાઈઓ કેવા છે તમે જુઓ. એનામાં ચારે ભાઈઓની જે જોડી છે કેવી. રામની લક્ષ્મણની જોડી, ભરત અને શત્રુઘ્નની જોડી. આપણે ખેતરમાં એક કૂવો બનાવીએ અને એની બાજુમાં એક ઝાડ વાવીએ તો સરસ લાગે. એવી કૂવામાંથી પાણી પી ઝાડ નીચે માણસ આરામ કરે. પણ એક કૂવાની જોડે બીજો કૂવો બનાવીએ તો કોઈ અર્થ નથી. રામ ને લક્ષ્મણ એક કૂવો અને એક ઝાડ જેવા છે. એના છાંયડે બેસી જાય ને એને આરામ મળે. અને વાત કરું, સાંભળજો, અયોધ્યામાં એવું રાજ્ય હતું કે જ્યારે
સૂચના આપી હતી પવનદેવને, પણ સૂચના આપી હતી રામે, હે પવન તું માપમાં વાંચે. કોઈ બેન દીકરી મજૂરી કરીને ખેતરમાં આવી હોય અને કોઈ ઝાડ નીચે સૂઈ ગઈ હોય તો એટલો બધો જોરથી ફૂંકાઈશ નહીં જેથી એનું કપડું આઘું પાછું થઈ જાય, એની મર્યાદા આખી પાછી થઈ જાય. એવું ના હોય. પવનને પણ ઓર્ડર હતો, રાજા રામનો ઓર્ડર હતો. રાજા દશરથના જીવન તો કેવું હતું. એકવાર જનક રાજા શિકાર કરવા નીકળ્યા અને છેક શિકાર કરતા 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 અયોધ્યાની સરહદ ઉપર આવી ગયા અને મૃગને બાણ મારવાની તૈયારી કરીને બાણ ફેંક્યું. એ બાણ ગાયને વાગી ગયો. ધ્યાનથી સાંભળજો. એટલે ગાય તો મૃત્યુ પામી, મૃગ ખસી ગયું. રાજા જનકને થયું, ઓહો, અયોધ્યાની નગરીમાં મારાથી ગૌ હત્યા થઈ ગઈ, ખોટું થઈ ગયું. રાજા દશરથ દંડ દેશે અને મારી બદનામી થશે. એના પાપમાંથી હું નિવારણ કઈ રીતે કરીશ? એટલે પછી રાજા દશરથ કોઈ કામમાં હતા. એટલે રાજા દશરથે અયોધ્યાના એક ઝાડુ મારનાર ભંગીને કહ્યું કે જા તું આ ગાયને સાજી કરી આવ. અયોધ્યાનો ભંગી ઝાડુ મારનારો, એને વાલ્મીકી સમાજ કે, એ સરયુ નદીનું પાણી જમણા હાથમાં લીધું અને એમ બોલ્યો કે મારા રાજા દશરથે કોઈ મનથી પણ પાપ ના કર્યું હોય, મન વચન અને કર્મથી પાપ ના કર્યું હોય તો આ ગાય સાજી થજો. અને એ હરિજને જે પાણી છાટ્યું, ગાય સાજી થઈ. વિચાર કરો તો રાજા દશરથનું તપ કેવું હશે, એ અયોધ્યાના માણસોનું તપ કેવું હશે. એક ઝાડુ મારનારે ગાયને પોતાની મંત્રથી સાજી કરી તો અયોધ્યાના માણસો કેવા હશે. આવા અયોધ્યામાં રામનો જન્મે તો ક્યાં જન્મે? પાકિસ્તાનમાં તો દાઉદ ઇબ્રાહિમ જન્મે, ત્રાસવાદીઓ જન્મે, ગુંડાઓ જન્મે, પણ હજુ પણ આપણા દેશમાં રામ અને કૃષ્ણનો મહિમા છે. એવા અવતારો આપણા ત્યાં આવ્યા છે. 24 અવતારો છે દેવતાઓના. 10 અવતાર તો આપણે કહીએ છીએ. દશમી દશી અવતાર જય વિજયાદશમી, મા જય વિજયાદશમી, રામે રામ રમાડ્યા, રામે રામ રમાડ્યા, રાવણ રોડ્યો માં, ઓમ જયો જયો માં જગદંબે. તો રામને પણ જયારે રાવણને મારવો હતો ત્યારે રામ 9 દિવસ નવરાત્રી કરી, ઉપવાસ, અને 10મા દિવસે માએ વરદાન આપ્યું કે જા તારા હાથે રાવણ મળશે. આવા રામ હતા. રામનું રાજ્ય, રાજા દશરથનું રાજ્ય એવું રાજ્ય હતું કે જગતમાં એવું કોઈ રાજ્ય ન હોઈ શકે. હવે આ રાજા દશરથના ત્યાં 4 દીકરાઓનો જન્મ થયો ત્યારે હવ વધાઈ લઈને આવ્યા. વધાઈ હો, વધાઈ હો, વધાઈ હો, અભિનંદન, કોંગ્રેચ્યુલેશન, તમારા ત્યાં દીકરાઓનો જન્મ થયો. રાજા દશરથને આનંદ કેટલો થયો છે. અને સાંભળી લો, તરસાવીને જે સુખ મળે, તરસાવીને સુખ મળે. બહુ મોટી ઉંમરે છોકરું થાય ને તો મા બાપનો આનંદ બહુ મોટો હોય અને હોશિયાર પાકે. તરસાવીને જે સુખ પ્રાપ્ત થાય એના જેવું કોઈ સુખ ન હોઈ શકે.
એમ કહેવાય છે કે રામનો જન્મ થયો ને ત્યારે શંકર ભગવાન પણ દર્શન કરવા ગયા. બુઢા બ્રાહ્મણ નું રૂપ લઈને ગયા શંકર ભગવાન. સાગરે કાકભૂષણની ગરુડજી જોશી બનીને ગયા. બંને ભાઈઓ, બંને આત્માઓ દર્શન કરવા ગયા. હવે રામના દર્શન કરવાનો હોય તો કૌશલ્ય કે મારા લાલાને તો નજર લાગી જાય. દાઢી વાળા શંકર હોય અને સાપ નીકાળેલા હોય તો કે મારા લાલાને તો નજરો લાગી જાય, હા બાવા ના જોઈએ. કે કઈ નહીં, શંકરે લીલા કરી. રામને ખબર પડી ગઈ કે એમ કર મારી માં એમના ખોળામાં અપમાનથી રડવા માંડ્યા રામ. એટલે એક બેન આવી હતી કે આને કઈ નજર લાગી ગઈ લાગે છે, કે પેલા કોઈ બાવા આવ્યા છે તે એની પાસે લઈ જાઓ. તો શંકર ભગવાન કે અમે જાણીએ છીએ એનો મંત્ર, પણ અમારા ખોળામાં આપો તો અમે એને છાનો કરી દઈએ. શંકર ભગવાને ખોળામાં લીધા, શંકરને સમાધિ લાગી ગઈ. રામ રડતા બંધ થઈ ગયા. રામના દર્શન કરવા માટે કાકભૂષણજીને શંકરને પણ બહુ ઈચ્છા હતી, એના દર્શન કર્યા છે. કૃષ્ણના દર્શન કરવા માટે પણ શંકર આવ્યા છે. અરે ગોપીઓની સાથે તો કૃષ્ણ ભગવાને રાસ ખેલ્યો છે. આ લીલા આપણે ઝઘડા કરીએ, આ દેવ મોટો, આ દેવ નાનો. અને ખાસ હું તમને કહું છું, વણકર સમાજ એક સારો સમાજ છે અને હંમેશા સારી પ્રવૃત્તિ કરતો હોય છે. પણ હિન્દુ ધર્મની એક મોટી મુશ્કેલી છે કે જ્યાં વટાળ પ્રવૃત્તિ આવે ને, કબીર સફળ ગયા. કારણ કે જેને કોઈ અડતું નતું ને એને ગળે વળગાડ્યા. ભક્ત નરસિંહાએ એ કર્યું, કામ કર્યું. પણ મોટા મોટા જે પંડિતો હતા ને, જેને આભડશેટ બહુ રાખીને, ત્યાં સામાન્ય જનતા ગઈ નહીં, પણ એનો ખ્રિસ્તીઓ ખ્રિસ્તી બનાવી દેવા મળ્યા. તમે જોજો કેટલાક લોકો ખ્રિસ્તી બની ગયા. એનું કારણ જવાબદાર બ્રાહ્મણ વાણિયા અને સાધુ. છેડાના માનવીને ગળે ના વળગાડ્યો. શિવે ગળે વળગાડ્યો, રામે ગળે વળગાડ્યો, કૃષ્ણએ ગળે વળગાડ્યા. શબરીની વાતો કરનારાઓ કેટલા શબરીના ઘેર જાય છે. મોટા મોટા નેતાઓ હોય, નેતાઓ દરેક સમાજના, પટેલ હોય કે બ્રાહ્મણ હોય, વાણિયા હોય કે વણકર હોય, એ સમાજના નેતાઓ વાત મોટી કરે, પણ એમના નાતીના સામાન્ય માણસના ઝૂંપડામાં કોઈ દિવસ ઉતરતા નથી હોતા. સર્કિટ હાઉસમાં ઉતરે, ગેસ્ટ હાઉસમાં ઉતરે છે. એનું કારણ એટલે સમાજની વેદના સમજતા નથી, વાતો કરીને જતા રહે. અને અમે બધાએ શું કર્યું, જેટલી આભડછેડ કે મહારાજ કોઈને અડતા નથી, કોઈનું ખાતા નથી, કે મહારાજ જબરા છે. કોઈ ક્યાંથી જબરા હોય? રવિશંકર મહારાજે હરિજનોના ગામમાં રહી એમની સાથે ખાઈ અને લોકોને સુધાર્યા હતા. સજાનંદ સ્વામીએ પણ આ કામ કર્યું હતું. સ્વામી મહારાજ પણ આ કામ કરે છે. આ મોરારી બાપુ આ કામ, પાંડુરંગ દાદાએ આ કામ કર્યું. સામાન્ય જનતાને ગળે વળગાડી. નહીતર કાલે ઉઠીને એ લોકો બીજા ધર્મમાં જતા રહેશે. આપણા ત્યાં મોહમ્મદભાઈ આવે ને, મુસલમાન, બધું ખાતા હોય તો આપણે મોહમ્મદભાઈ ઘરમાં બેહો. અને આપણો હિન્દુ એને આપણે ઘરમાં નથી બેસાડતા. હું ઉજળિયા તો આ વાત કહું છું. કૂતરા બિલાડાને આપણે ઘરમાં બેસાડીએ છીએ. પેલો બે પગ વાળો માણસ છે એની આપણે આભડછેડ. મહારાજ કોઈ અડતા નથી. ગાંધીજી તો એમ કહ્યું છે, અસ્પૃશ્યતા ઈશ્વર અને માનવતાનો અપરાધ છે. અનટચેબિલિટી ઇઝ ક્રાઇમ અગેન્સ્ટ ગોડ એન્ડ મેન.
સત્ય અહિંસા ચોરી ન કરવી, વણ જોઈ તું નવ સંગરવું, બ્રહ્મચર્ય ની જાતે મહેનત, કોઈ અડે નહીં અભડાવું. સુરતમાં એક માજી બહુ ચુસ્ત ભગત, અને અમે ત્યાંથી નીકળ્યા તે અમને અડી ગયા કે હું અભડાઈ ગઈ, ગુસ્સો કરવા માંડ્યા. એટલે મેં કીધું અમે અભડાઈ ગયા, તમારા ગુસ્સાથી અમારે લાવવું પડશે. કબીર છે ને, કબીર ધ્યાનથી સાંભળો. કબીર જયારે કબીર જન્મ્યા હતા વડકરના ઘેર, એનો ઉછેર છે ને મુસલમાનના ઘરમાં થયો, પણ કાશીના પંડિતોને હચમચાવી નાખ્યા, કાશીના બ્રાહ્મણોને હચમચાવી નાખ્યા. એવું બોલ્યા છે, ભાન થઈ જાય કાન ખોલીને ભાન કરાવી દીધું કબીરે. અને કબીર ગંગા નદી નાવા જતા ને, જતી વખતે બ્રાહ્મણના છોકરાના ખભે હાથ મૂકીને જાય, અને નહીં પછી આવે ને ત્યારે હરિજનના છોકરાના ખભા ઉપર હાથ મૂકીને આવે. કોઈ કે આવું કેમ કરો છો? કે નાયા પછી અભિમાન જવું જોઈએ, ભેદભાવ જવો જોઈએ. આપણું તો નાયા પછી તો ભેદભાવ ચાલુ રહે છે. એક ડોક્ટર હોય છે, માણસ આખો ચીરતો હોય છે, ઢોરનો ડોક્ટર ઢોરના આખું ચીરતો હોય, કેમ આપણે એને અડીએ છીએ ભાઈ? એની કઈ આપણને આવશ્યક લાગતી નથી, એને ઘરમાં બેસાડીને જમાડીએ છીએ. અને એક માનવી એનો આપણે, અને બીજું હું તમને ખાસ કહું, અંદર પટેલોમાં પક્ષપાત કે ભાઈ આ લેવા છે, આ કરવા છે, એ એવું દરેક કોમમાં છે. બ્રાહ્મણોમાં દવે છે, પંડ્યા છે, આ વ્યાસ છે, આની દીકરી લેવાય ને, આની અપાય નહીં ને, આ બેટી વ્યવહાર થાય. આ રામાયણો બહુ છે, એટલે એક સમાજ થતો નથી. હિન્દુ ધર્મ વિભાજન વાળો ધર્મ નથી. મુસલમાનો ગમે એટલા હોય પણ અલ્લાહમાં એક થઈને રહે. અને ગમે હોય, કોઈ કાજી હોય, કોઈ સૈયદ હોય, મોગલ હોય, પઠાણ હોય, પણ છેલ્લે એ લોકો અલ્લાહ ઉપર આવીને ઉભા રહે. આપણે રામ ઉપર આવીને ઉભા નથી રહેતા. પરિણામે હિન્દુ પ્રજા વેર વિખેર થઈ ગઈ. ભાગલા પાડી એને રાજ કર્યું. નવાબો આયા, અંગ્રેજો આયા, મુસ્લિમો આયા, આ બધાઓએ ભાગલા પાડીને રાજ્ય કર્યું આપણા ઉપર. આપણે સમજી ના શક્યા. એક વાત બીજી ખાસ કહું, સાંભળજો, કારણ કે ખબર નથી કે હવે 2 દિવસ, આજનો દિવસ કહેવાય, કાલની વાત કાલે, ન જાણું જાનકી ના છે, સવારે શું થવાનું. આપણા ત્યાં હિન્દુનો છોકરો મુસલમાન છોકરી પરણી લાવે તો આપણે એમ કરવું ના હંગડીએ. આપણી છોકરી મુસલમાન છોકરા સાથે ભાગી જાય તો પણ પાછી આપણે એને અપનાવતા નથી હોતા. એટલે બે બાજુ નુકસાન. છોકરો લાવે સ્વીકારતા નથી, છોકરી જાય તો અપનાવતા નથી. એટલે સંખ્યા એ લોકોની વધે છે, આપણી ઘટ્યા કરે છે. સ્ત્રીની જ્ઞાતિ હોતી નથી. સ્ત્રી જેને પરણે ને એની અટક થઈ જાય. સ્ત્રી જેને પરણે, આમ તો તમે જુઓ, પરાશર ઋષિ બ્રાહ્મણ હતા, મત્સ્યગંધા માછીમાર કન્યા હતી, અને એના પુત્ર વ્યાસજી 18 પુરાણ લખ્યા. એને 18 પુરાણ લખનાર કોણ? વ્યાસજી. કર્ણ કોણ હતો? દાસી પુત્ર હતો. આમ તો જોવા જઈએ તો બહુ મહાભારત વાંચો તો તમને એમ થઈ જાય. આપણે માનવીઓ ક્યારે એક થઈશું? માનવ નો સેતુ ક્યારે બાંધીશું? તમને કહું, ભાષણો કરનારા બહુ છે. બધા માનવીઓ એક, બધા આમ બોલે, નેતાઓ તો આમ બોલે. બધા માનવીઓ એક છે, બધા ઉપર પ્રેમ રાખો, ભગવાનના બધા સંતાનો છે, અને ભેગું જમવાનું આવે તો એવા તો ખાસ ભેગા બે છેલ્લા દાડો તો બધા સાથે બેસીને જમીશ. મને હોનાર બેન દેતા
બરાબર છે ને? ક્રાંતિ કરવા માટે તો તારે બળવો કરવો જ પડે. તમે રોજમાં જમવા બેહો છો, અમારી એક બેન મારે બ્રાહ્મણ છે ઓળખીતા, એ મને કે હું કોઈના ઘેર ખાતો નથી. મેં કીધું બિસ્કિટ ખાય છે? કે હા. તો એ મુસલમાનની બેકરીમાં પગથી ખૂંદી બનાવેલું હોય છે, તું કેમ ખાય છે? ખમણ ખાય છે? આમ પરસો નાખતા નાખતા ભજીયા ખમણ બનાવ્યા હોય, તું ખાય છે? તું માણસ તું શું હતું તને? આ કામ રામે એકતા શીખવાડી. શબરી દ્વારા રામે એકતા શીખવાડી. વીરો કેવટોને કોઈ બોલાવતું નતું, એને બોલાવ્યું. યુગ પુરુષો જન્મ્યા. જયારે જયારે ધર્મમાં હાનિ પહોંચી ત્યારે અવતારો આવીને આ મહાન કામ. શંકરના અભિષેક છે, સ્મશાનમાં જઈને હુઈ રહ્યો છે. ભક્તોરીએ મરદા ઉપર ખીચડી પકવાડી ખાધી હતી. અને જેટલું અમે તમને નુકસાન પહોંચાડ્યું છે ને સાધુ બ્રાહ્મણોએ, એટલું કોઈએ પહોંચાડ્યું નથી. એ બીજો પ્રસંગ કહું તમને, પછી હું રામાયણ પર બધા આવા એટલે બધા વ્યવસ્થિત આગળ જવું છે. હું એવા મંદિરોમાં ગયેલો છું કે જ્યાં કરોડો રૂપિયાના ઉઘરાણો કરી રૂપિયા લાયા હોય અને સાધુ બ્રાહ્મણોને કે ગરીબ વિધવાને ખવડાવતા ન હોય. જે સમાજ વિધવાના આંસુ લૂછતો નથી એ સમાજને સ્વામી વિવેકાનંદ હત્યાનો સમાજ કહે છે. લાખો રૂપિયા હોય પણ માનવી ભૂખો જાય તો. એક મંદિરે હું ગયેલો, બીજા કાઠિયાવાડ નહીં, નર્મદાના કિનારે, કરોડ